કઈ ગયો? ચાલ જમવા આવી જા. ચાલ ચાલ ખાઈ લે. કેટલા વાગી ગયા? ચાલ ખાઈ લે. હે હું નહીં ખાઉં. લાય અહીં. કેમ નહીં ખાઉં? આટલું બધું ખાવાનું બનાવ્યું છે. આ જો તારું ફેવરેટ શાક. આ જો રોટલી બનાવી, પછી આ શાક છે. વાહ, દાણા વાળું છે. અને પછી આમ કેવાય પત્તરવેલી એટલે પાતરા. પછી અખાનું છે. પછી બીજું બી કશું સરપ્રાઈઝ હશે. કેમ ખાવાની નહીં ઈચ્છા થતી? ખાય છે હવે તો હું ખાવું છે બોલ. પિઝા. હે પિઝા પિઝા કાલે જ લેવા ગયેલા તમે? પણ બંધ કઈ એ કઈ દુકાન કઈ દુકાન? શ્રીજી વડાપાવ. એટલે તમે કઈથી લેવા છો? હા, કેમ? અહીંયા બહુ મસ્ત બનાવે ગજાનન કોમ્પ્લેક્સમાં. પિઝા ખાવું પડશે. કેટલા દિવસથી મને છે? બહુ દિવસ થયા. પેલા છોકરાઓ છે મને ઓળખે છે ગયા. હા. હે ફોન કર દો, આપી દેશે. હા, તો પછી લેવા જઈએ. લેવા જઈએ કોણ છે? આપણે. અને હમણાં રાત્રે ખાઈશ પિઝા. મજા આવશે? હા, સારું લાગે. તો રાતે જ મસ્ત લાગે. કેવું કરીએ બોલ. હવે જલ્દી ચાલ, પછી મને ભૂખ લાગી છે. મારે તો ખાવાનું હા, ખાવાનું છે. ચાલો. ચાલ તો આજે આપણે આવી ગયા છે શ્રીજી ફાસ્ટ ફૂડ, જે ગજાનન કોમ્પ્લેક્સમાં આવેલું છે. હા, ગજાનન કોમ્પ્લેક્સમાં પેલું રસ્તો છે અને ગલી પડે છે, એમાં પહેલી જ દુકાન છે પેલી વડાપાવ વાળી. તે આ દેખાય છે તે જ. એવું તો આ જે ઉપર બતાડે છે બધી વસ્તુ મળે ત્યાં? બધી જ. એવું? દાબેલી બી? દાબેલી, ફ્રેન્કી, પિઝા, હોટડોગ બધું જ મળી જશે. વડાપાવ? વડાપાવ તો મળે જ. ફ્રેન્કી આ લોકો બનાવે? હા, બનાવે. એવું? અલા જગ્યા તો મસ્ત દેખાય છે. જો બહાર બેસવાનું ને એવું મસ્ત વાતાવરણ લાગે છે એમ. હા. અને ચોખ્ખાઈની બી બહુ ધ્યાન રાખતો હોય એવું લાગે છે. જો હા. અને ઓર્ડર આપે એટલે તરત જ બનાવી આપે કે બેહવું પડે બહુ? ના, આપી દે તરત. નહીં બહુ વેટિંગ કરવું પડતું? ના. તો સારું કહેવાય યાર. સરસ કહેવાય. હા, જગ્યા વગ્યા બી સારી છે એમ. એમ સ્વાદમાં કેવું હોય છે? બહુ મસ્ત. બહુ મસ્ત. સરસ લાગે. તમે લોકો અહીંયા જ ખાય કે? આ પફ બી રાખે છે? પફ બી રાખે, અને કોલ્ડ ડ્રિંક પણ. કોલ્ડ ડ્રિંકમાં બધું જ હોય છે? એવું? હા. અને લાઈવ જ બનાવીને આલ દે કે? હા. અને પિઝા ઘરે લઈ જવું હોય તો બી થઈ જાય છે કે સેટિંગ? થઈ જાય. હે આ જુઓ દેખાય છે શ્રીજી ફાસ્ટ ફૂડ. આ તમને બોર્ડ મારેલું ને છે અને એની ઉપર જ કોટકની બેંક આવેલી છે અને જોડે એટીએમ પણ છે. એટલે તમને બહારથી જ ખબર પડી જશે કે ક્યાં છે લોકેશન. અને બહુ મોટી પાર્કિંગની જગ્યા છે. તમે સ્કૂટર લઈને આવો, કાર લઈને આવો, જે આવે ફૂલ પાર્કિંગ ને. અરે 4, 5, 10 ગાડી જેટલી હોય એટલી મુકાઈ જશે કે. હા, અને તઈ બેસીને ખાવું હોય તો બી ખવાય. હા, તો બી ખવાય. તરત જ તમને આપી દે. અને સોસ બી સરસ હોય છે એમનો. પછી અને વડાપાવ તો આમનો આખા બોડેલીમાં એક નંબર છે. બહુ જ વખણાય છે. એટલી બધી જલ્દી ભૂખ લાગી ગઈ? હે પિઝા ઈ એટલે કેવા છે બતાવી. આ કયા છે પણ પિઝાનું નામ? માર્ગરેટા હોય છે? હા. મસ્ત બોક્સ પેક કરી નાખ્યું છે. ઓરિગેનો ને ચીઝ હોય ને? આ રે ચીઝ. અને આ છે પેકેટ હે ને? ઓરિગેનો અને ચીલી ફ્લેક્સ. પેલું ચીલી ફ્લેક્સ આપણે હું મરચું ને? હા. સોસ. અને અંદર ડીશ બી પાછું મૂકી? હા. અને ઉપર જો પ્લાસ્ટિક છે બીજું? ના, ચીઝ છે. તમે દેખો ખાલી ચીઝ. આટલું બધું ચીઝ ના હોય ને? જો ચીઝ. હાય, માર્ગરેટા હે. આટલું બધું પણ નહીં ખાય. ખવાઈ જશે. હે? ખવાઈ જશે. ખાઈ લે તો મેં તો ખાવાનું ખાઉં છું. હે ને? સારું. સારું ચાલ.